સુરેન્દ્રનગરના દુધરેજમાં નર્મદા કેનાલ પરનો જર્જરિત બ્રિજ રિપેરિંગ માટે બંધ કરાતા આસપાસના વિસ્તારના લોકોને હાલાકી। કચ્છ પાટડી ધાંગધ્રાને જોડતા નેશનલ હાઈવે પરના 20 થી 25 ગામના લોકોની અવરજવર, વેપાર અને આકસ્મિક સેવાઓ પર અસર પડી છે। સ્થાનિકોની રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળી કોંગ્રેસે ધરણાને ચક્કાજામ કર્યો હતો। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી, નૌશાદ સોલંકી સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવતા પોલીસે અટકાયત કરી હતી। બંધ બ્રિજથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને સ્થાનિક નેતાઓએ તંત્રની બેદરકારીનો આક્ષેપ કરી તાત્કાલિક વૈકલ્પિક માર્ગની માંગ કરી છે। આપણને આ સમસ્યા કેમ આવી? ભાઈ શ્રી વિક્રમભાઈએ કીધું, વિનુભાઈએ કીધું કે ખાડા બહુ પડ્યા છે। ભાઈ ખાડા પડ્યા છે એ શેમાં પડ્યા છે ખાડા? એક બાજુ રસ્તામાં ખાડા, બીજી બાજુ આપણા ટેક્સના પૈસાની તિજોરીમાં મોટા ખાડા। આ પૈસા જાય છે ક્યાં? આપણે એમને પ્રશ્ન પૂછવાનો છે અને આ પ્રશ્ન મહેન્દ્રભાઈ, નૌશાદભાઈ, કોંગ્રેસ પક્ષ નહીં પણ એક જાહેર જીવનના જવાબદાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જનતાનો અવાજ લઈને આજે આપ સૌના મુદ્દા માટે આવ્યા છે। સમગ્ર શહેરની અંદર તમામ વ્યવસ્થાઓ પડી ભાંગી છે। રસ્તાઓનું નામો નિશાન નથી રહ્યું। આજે ગરીબ દર્દીઓ હોય, બહેનો હોય, બાળકો હોય, એ લોકો માટે શ્વાસ લેવું આજે દુર્લભ થઈ ગયું છે। આજે સમગ્ર શહેરની અંદર ગંદકીના સામ્રાજ્યએ ભરડો લીધો છે। રોડ રસ્તાની અંદર રસ્તા નહીં પણ ખાડાઓ વધારે છે। કોઈ પણ સામાન્ય માણસ નીકળી શકતા નથી। છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની શાસન, નગરપાલિકા તંત્ર, કોઈ પણ એનો પદાધિકારી, જનપ્રતિનિધિ લોકોના આ સમસ્યા માટે એક શબ્દ બોલતા નથી। ત્યારે આજે કોંગ્રેસ પક્ષના બધા જ કાર્યકરો આજે અમે અહીંથી દુધરેજથી આ ડાયવર્ઝન ઉપર ચાલી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ।